અમે કાલે સાંજે હોસ્પિટલમાં આવ્યા હતા, પછી રિપોર્ટ કરાયા લોહીના એના. સાહેબ કે લોહીમાં 5% છે એટલે તમારે ચડાવવું પડશે. પછી લોહીનો બાટલો ચડાવ્યો ટીવીમાં લાવી, એટલે 2 વાગી ગયા. પછી સાહેબ કે બીજે દિવસે બીજો ચડાવવો પડશે. એટલે બીજેથી ત્યાં ગયા એટલે કે રક્તદાનની બદલે રક્તદાન તમે આપો તો રક્તદાન મળે. તો અમે અહીંયાથી બાટલો લઈને આવ્યા હારા બારે. પછી બાટલો ચડાવ્યો તો ત્યારે સાહેબ હાજર નહોતા. તો સિસ્ટરે 4-5 પંચર કર્યા, એને ફાવતું ન ફાવતું હોય. પછી એક પંચરમાં એક ફોઈ ચડી ગઈ. પછી જે લોહીનું સેમ્પલ હતું એ ચડાવી પછી ફૂલ કરી નાખ્યું એ. તો એમાં 5-10 મિનિટમાં અડધું પાઉચ ખાલી થઈ ગયું. તો પછી મારા મમ્મીને ટાઈટ ચેરી એકદમ. તો સિસ્ટરને 2-3 વાર બોલાવી તો આવી નહીં. પછી મારા પપ્પાએ અહીંયા જઈને કીધું કે બહુ ટાઈટ ને એવું કર્યું છે. પછી આવ્યા ને પછી બાટલો ધીમો કર્યો. પછી કલાક પછી પાછો ચાલુ કર્યો. પછી સાંજે પૂરો થયો 5 વાગે. પછી અમે સાહેબ કે થોડીક અધિકાર લઈને જઈજો તમે. એટલે અમે અધિકાર 5-10 મિનિટ રોકાના. મમ્મીને ઊંધો કેસ છે. તો સાહેબને ઓલા કેસ લખી એમાંથી ફોન કર્યો 2-3 વખત. તો સાહેબ કે હું 7 વાગે આવું છું. અમે કીધું અમારે ઇમરજન્સી તો જલ્દી આવો તો. તો એ 7 વાગે આવ્યા. પહેલાં 2 પેશન્ટ બેઠા હતા એનું ચેકઅપ કર્યું ને પછી અહીંયા આવ્યા. તો મારા મમ્મીને હાથે કહી ગયો ને અમે 3 જણા જે હતા ને, મારા બેન, મારા પપ્પા ને ત્રણે પંખાથી હવા નાખતા હતા. તો સાહેબ આવ્યા નહીં. અમારે હે ને રાજકોટ ફોરેન્સિકમાં ઓલું કરાવવું, પીએમ રિપોર્ટ કરાવવાનો છે. સાહેબની ને સિસ્ટરની બેદરકારી આમાં છે.